ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સની અંદર આપણે કોષ રચના જે છે એ સમજવાની શરૂઆત કરી હતી. બરાબર, ચેપ્ટર નંબર આપણું હતું 8, જેમાં આપણે કોષનો અભ્યાસ કરવાનો હતો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે કોષવાદનો સિદ્ધાંત સમજ્યા, કોષની શોધ કોણે કરી, કોષ કેન્દ્ર કોણે શોધ્યું, કોષ રસ કોણે શોધ્યું, ટૂંકમાં જે બેઝિક ઇન્ફોર્મેશન હોય એ આપણે ભણ્યા. હવે ગયા લેક્ચરમાં આપણને એવું ધ્યાનમાં આવ્યું કે કોષ કેન્દ્રના આધારે બે પ્રકારના કોષ અસ્તિત્વમાં હોય, આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. આદિ કોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર ગેરહાજર હોય અથવા તો અવિકસિત હોય. તો આજે આપણે આદિ કોષ કેન્દ્રી કોષનો અભ્યાસ કરવાનો છે અને આદિ કોષ કેન્દ્રી કોષ પૂરું થઈ જાય ત્યારબાદ આપણે સુકોષ કેન્દ્રી કોષોનો અભ્યાસ કરીશું. તો જુઓ, આપણે વાત કરીએ આદિ કોષ કેન્દ્રી કોષ. આદિ કોષ કેન્દ્રી કોષ અને આદિ કોષ કેન્દ્રી કોષ છે એને પ્રોકેરિયોટિક સેલ એટલે કે પ્રોકેરિયોટિક કોષ તરીકે પણ ઓળખવામાં આવે. આદિ કોષ કેન્દ્રી એટલે પ્રોકેરિયોટિક, સુકોષ કેન્દ્રી હોય તો એને યુકેરિયોટિક તરીકે ઓળખવામાં આવે. હવે આગળ ચેપ્ટર નંબર 2 ભણી ગયા એટલે આપણને એટલો તો આઈડિયા છે કે મોનેરા સૃષ્ટિમાં બધા આદિ કોષ કેન્દ્રી સજીવો હોય, મતલબ કે બેક્ટેરિયા. બાકી બધામાં કોઈ સુકોષ કેન્દ્રી આવશે. એટલે આદિ કોષ કેન્દ્રી જ્યારે બી આપણે વાત કરીએ છીએ તો આપણા મગજમાં એવું કે મોટા ભાગના બેક્ટેરિયા જે છે આદિ કોષ કેન્દ્રી છે, જેનો આપણે મોનેરા સૃષ્ટિમાં સમાવેશ કર્યો હતો. તો જો આદિ કોષ કેન્દ્રી સજીવો, એક તો એમનામાં સુવિકસિત કોષ કેન્દ્ર ના હોય એટલે આદિ કોષ કેન્દ્રી આપણે કીધું. મતલબ સુવિકસિત કોષ કેન્દ્ર ગેરહાજર, સુવિકસિત કોષ કેન્દ્ર ગેરહાજર, મતલબ સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળતું નથી. ઓકે, હવે આદિ કોષ કેન્દ્રી જે છે એ સુકોષ કેન્દ્રની સરખામણીમાં કદમાં ઘણા નાના જોવા મળે. ઓકે, આ સજીવો જે છે એ કદમાં ઘણા નાના હોય. ત્યારબાદ આદિ કોષ કેન્દ્રી કોષોની અંદર આકારમાં ઘણી બધી વિભિન્નતાઓ જોવા મળે, એટલે ઘણી બધી વેરાયટીઝ જોવા મળે. જેમ કે તેઓ બેસિલસ પ્રકારના હોય. આકારની વાત કરીએ, બેસિલસ જે છે એનો અર્થ થાય દંડાણુ. દંડાણુ આકારના હોય એટલે કે દંડ જેવા દેખાતા હોય. અથવા તો કોક્સ નો અર્થ થાય ગોળાણુ, મતલબ ગોળાકારના હોય. ઓકે, ત્યારબાદ સ્પિરિલિયમ હોય શકે. સ્પિરિલિયમ એટલે કે કુંતલ આકાર ધરાવે. અને વિબ્રિયો તમે સર્પાકાર કહી શકો, વાંકા ચૂકા જોવા મળે એટલે સર્પાકાર આપણે એને કહી શકીએ. તો બેસિલસ, કોક્સ, સ્પિરિલિયમ, વિબ્રિયો વગેરે આકારના આપણને જોવા મળે. હવે આકારમાં વેરાયટી હોવા છતાં પણ, આકારમાં ફેરફાર હોવા છતાં પણ સંગઠનની દ્રષ્ટિએ કે આંતરિક રચનાની દ્રષ્ટિએ તેઓ સમાન હોય છે. સંગઠનની દ્રષ્ટિએ કે આંતરિક રચનાની દ્રષ્ટિએ તેઓ સમાન હોય છે. એમની અંદર એવા કોઈ મોટા વિશેષ ફેરફારો જોવા મળતા નથી. હવે આદિ કોષ કેન્દ્રી બેક્ટેરિયામાં કેવું છે કે એક બુકની અંદર એની આકૃતિ નથી આપી, અને જો આદિ કોષ કેન્દ્રીની આપણને આકૃતિ ન આપી હોય તો થિયરી સમજવામાં તકલીફ પડે. બરાબર, તો આ ટોપિકની અંદર હું તમને શબ્દશઃ દરેકે દરેક ટોપિક જે છે, દરેકે દરેક મુદ્દાઓ આદિ કોષ કેન્દ્રીના એ આકૃતિમાં સમજાવીશ. આકૃતિ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ એના આધારે તમારે બુકમાં આપેલી થિયરી વાંચવાની અને લખવાની રહેશે. અહીંયા બધા જ મુદ્દા જે છે એ આપણે બોર્ડ ઉપર રાઇટ ડાઉન કરી શકીશું નહીં, કારણ કે આ સમજવાનો ટોપિક છે. તમે એકવાર સમજી લીધું તો તમે સરળતાથી બુકમાં જે પ્રમાણે આપ્યું છે એ લખી પણ શકશો અને એ થિયરી કે કન્સેપ્ટ તમારો ક્લિયર પણ થઈ જશે.
તો આપણે વાત કરીએ આદિકોષ કેન્દ્રી સજીવોની, બરાબર। આદિકોષ કેન્દ્રીમાં આપણે બેક્ટેરિયા લઈ લઈએ। હવે બેક્ટેરિયાની શરીર રચના આપણે જોઈએ તો કોષની ફરતે કોષરસ સ્તર એટલે કોષરસ પટલ આવેલું હોય। આ કોષરસ પટલ છે। કોષરસ પટલ જે છે એ કોષરસ પટલની ફરતે કોષ દિવાલ જોવા મળે। કોષરસ પટલ જે છે આ કોષરસ પટલની ફરતે આપણને કોષ દિવાલ જોવા મળે। આ લગાવી દઈએ આપણે કોષ દિવાલ। ચલો ઓકે, હવે કોષ દિવાલની ફરતે પણ તમને ત્રીજું એક આવરણ જોવા મળે, બરાબર। આ ત્રીજું આવરણ એને મજબૂતાઈ આપતું હોય। આ ત્રીજા આવરણને ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખવામાં આવે, અત્યંત જાડું હોય। આ ત્રીજું સૌથી બહારનું આવરણ, આ આવરણ જે છે આને ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખવામાં આવે। તો સમજો સૌથી પહેલા તો કે જે આદિકોષ કેન્દ્રી કોષ છે, મતલબ કે બેક્ટેરિયા, તો એમની કોષીય રચનાની જ્યારે વાત કરીએ તો 3 સ્તર આવેલા હોય, 3 કોષીય આવરણ જોવા મળે, જેમાં સૌથી બહારનું જે છે એ ગ્લાયકોકેલિક્સ નું બનેલું હોય। સૌથી બહારનો ભાગ એ ગ્લાયકોકેલિક્સ નો બનેલો હોય। હવે અહીંયા તમારે એ યાદ રાખવું કે આ ગ્લાયકોકેલિક્સ નું આવરણ બે પ્રકારનું હોઈ શકે। જો એ મજબૂત સ્વરૂપે આવેલું હોય, ઓકે, ગ્લાયકોકેલિક્સ જે છે એ ખૂબ જ મજબૂત અને સખત આવરણ સ્વરૂપે હોય તો એને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખીએ છીએ। અને શિથિલ હોય, મતલબ ઢીલું આવરણ હોય, એટલું બધું મજબૂત નથી, તો તમે આ ગ્લાયકોકેલિક્સ ના બનેલા સ્તરને શ્લેષ્મ સ્તર તરીકે પણ ઓળખી શકો। તો સૌથી બહારનું જે આવરણ છે, આ સૌથી બહારના આવરણને કહેવામાં આવે ગ્લાયકોકેલિક્સ। ગ્લાયકોકેલિક્સ જે છે એ મજબૂત હોય તો એને આપણે કહીશું કેપ્સ્યુલ, અને થોડું ઢીલું કે શિથિલ સ્વરૂપે આવેલું હોય તો એને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે। ત્યારબાદ ગ્લાયકોકેલિક્સની અંદરની તરફના વિસ્તારની વાત કરીએ તો આ અંદરની તરફનું જે સ્તર છે એ છે કોષ દિવાલ। હવે બેક્ટેરિયામાં કોષ દિવાલ હોવી એ સ્વાભાવિક એનું લક્ષણ જ છે, અને બેક્ટેરિયાની કોષ દિવાલ સાની બનેલી હોય તો આગળ આપણે ભણી ગયા છે કે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી કોષ દિવાલ જોવા મળે। પેપ્ટિડોગ્લાયકેનની બનેલી કોષ દિવાલ જોવા મળે છે। તો ગ્લાયકોકેલિક્સ સૌથી બહારનું આવરણ છે, એ ક્યાંક ને ક્યાંક બેક્ટેરિયા જે છે એને રક્ષણ આપે છે, બેક્ટેરિયાનું પતન થતું અટકાવે છે। એની અંદર શું આવેલું છે તો એની અંદર આવે છે કોષ દિવાલ, અને કોષ દિવાલ જે છે એ કોષ દિવાલની અંદરની તરફ જે કોષ દિવાલ છે એ કોષ દિવાલની અંદરની તરફ કોષરસ સ્તર અથવા કોષરસ પટલ તમે એને કહી શકો। આ કોષરસ પટલ આવેલું છે, બરાબર। આ જે કોષરસ પટલ છે, આ કોષરસ પટલ સુકોષ કેન્દ્રીના કોષરસ પટલ જેવું છે। આપણે ભણીએ પ્રાણી કોષ જે હોય તો એમાં બહારની તરફ કોષરસ પટલ આવેલું હોય। આ બેક્ટેરિયા એમાં કોષરસ પટલની સાથે કોષ દિવાલ પણ છે અને એની ફરતે ગ્લાયકોકેલિક્સ પણ હાજર, તો 3 સ્તરો થઈ ગયા। હવે કોષરસ પટલ જે છે એની અંદર એક મુદ્દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણે સમજવાનો છે। આ જે કોષરસ પટલ છે એ અમુક જગ્યાએથી અંદરની તરફ આવી રીતે પટલયુક્ત રચના બનાવે। ઓકે, આ જે કોષરસ પટલ છે એ અમુક સ્થાને અંદરની બાજુ આવી રીતે પટલની રચનામાં વિભેદિત થાય। આ જે પટલની રચના બની, આ પટલમય રચનાને મેસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે। મોસ્ટ આઈએમપી છે આદિકોષ કેન્દ્રી સજીવોની વિશેષતા કે આદિકોષ કેન્દ્રી કોષની વિશેષતા, તો એમાં મેસોઝોમ જોવા મળે। મેસોઝોમ શું છે? કોષરસ પટલ અંદરની તરફ વિસ્તરણ પામે છે અને અંદરની તરફ વિસ્તરણ પામીને પ્રવર્તો જેવી રચના બનાવી, પટ્ટલિકાઓમાં ફેરવાઈ ગયું, એને શું કહેવામાં આવે? મેસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે। હવે આ મેસોઝોમ કામ શું કરશે તો સમજો કે સુકોષ કેન્દ્રી કોષ હોય તો એમનામાં શ્વસન કરવા માટે કણાભસૂત્ર હોય, કણાભસૂત્ર જે છે પટલ મેન્ડિકા, પણ આ તો થયો આદિકોષ કેન્દ્રી કોષ। હવે આદિકોષ કેન્દ્રી કોષમાં તો કણાભસૂત્ર હોય જ નહીં, તો શું બેક્ટેરિયા શ્વાસ લેવાનું બંધ કરી દેશે? ના, એને કંઈક તો રસ્તો નીકાળવો પડશે ને કે ભાઈ શ્વસન દરમિયાન જે ગ્લુકોઝનું વિઘટન કરીને શક્તિ ઉત્પન્ન કરવાની છે
એ પ્રક્રિયા આપણે એટલે કે સુકોષ કેન્દ્રીયમાં તો કણાભસૂત્રમાં થઈ, પણ બેક્ટેરિયામાં ક્યાં થશે? તો બેક્ટેરિયાની અંદર જે મેસોઝોમ્સ છે, આ મેસોઝોમ્સની અંદર ઘણા બધા ઉત્સેચકો આવેલા હોય, તે સિવાય ઘણી બધી નલિકાઓયુક્ત રચના આવેલી હોય જે શ્વસનના કાર્યોમાં મદદ કરે છે, તે સિવાય આવશ્યક પદાર્થોના સ્ત્રાવની અંદર પણ આ જે મેસોઝોમ્સ છે એ મદદરૂપ થાય છે. તો આવો મોસ્ટ એમસીક્યુ આપણને એવું પૂછાય કે સુકોષ કેન્દ્રીયની અંદર કણાભસૂત્ર જે કાર્ય કરે છે એવું સમાન કાર્ય આદિકોષ કેન્દ્રીયમાં કોના દ્વારા થાય? તો એ મેસોઝોમ્સ દ્વારા થાય. અને મેસોઝોમ્સ જે છે, રિપીટ એકવાર, મેસોઝોમ્સ જે છે એ આની અગત્યની વિશેષતા મતલબ કે આદિકોષ કેન્દ્રીય જે છે એનું વિશેષ લક્ષણ છે. બીજું કેટલાક સાયનોબેક્ટેરિયા. હવે સાયનોબેક્ટેરિયા જે છે તો પ્રકાશ સંશ્લેષી છે. સાયનોબેક્ટેરિયા, હવે આ બેક્ટેરિયા જે છે એ પ્રકાશ સંશ્લેષી છે. ઓકે, હવે પ્રકાશ સંશ્લેષણ માટે હરિતકણ જોઈએ અને હરિતકણમાં રંજક કણો આવેલા હોય, પણ આ તો સાયનોબેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીયમાં આવે. જો હવે આદિકોષ કેન્દ્રીયમાં આવશે તો પછી એની પાસે હરિતકણ ક્યાંથી હશે? હરિતકણ નહીં હોય. હરિતકણ નહીં હોય તો રંજક દ્રવ્યો ક્યાં આવેલા હશે? તો જો હું સાયનોબેક્ટેરિયા ડ્રો કરું છું, હવે હું તમને ખાલી સૌથી અંદરનું આવરણ એટલે કોષ રસ પટલ દોરીને બતાવું છું કે આ છે સાયનોબેક્ટેરિયાનું કોષ રસ પટલ. હવે એમાં આ જગ્યા ઉપર ક્યાંક મેસોઝોમ આવેલા છે જેનો હાલ હમણાં આપણે ઉલ્લેખ કર્યો, આ મેસોઝોમ છે. પણ આની સાથે સાથે સાયનોબેક્ટેરિયામાં કોષ રસ પટલમાં બીજું પણ એક આવું જ પટલયુક્ત ભાગ જોવા મળે, બરાબર, કે જેની અંદર રંજક કણો ગોઠવાઈ હશે. કારણ કે હરિતકણ તો છે નહીં, પ્રકાશ સંશ્લેષણ કારણે રંજક કણોની જગ્યા તો આપવી પડશે. તો આ જે વિસ્તાર છે આ વિસ્તારને ક્રોમેટોફોર તરીકે ઓળખવામાં આવે. આ વિસ્તારને ક્રોમેટોફોર તરીકે ઓળખવામાં આવે. તો સાયનોબેક્ટેરિયાની અંદર મેસોઝોમની સાથે સાથે મેસોઝોમ્સ જે છે એની સાથે સાથે રંજક દ્રવ્યોનો સંગ્રહ કરવા માટે બીજો વિશેષ વિસ્તાર આવેલો હોય કે જેને આપણે ક્રોમેટોફોર કહીએ છીએ. સમજો, બુકમાં આટલું ડિટેલમાં આપણને આપ્યું નથી, મતલબ કે કે ટોપિક જે છે એને અડીને છોડી દેવો, એટલી ડિટેલમાં કોઈ ચર્ચા કરેલી નથી. અને આકૃતિ આપી હોય તો સમજવામાં બહુ સરળતા રહે, પણ આપણને આકૃતિ એમાં આપેલી નથી. તો આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલા આ કોષીય ત્રણ આવરણ વધી ગયા. આ કોષીય ત્રણ આવરણ ગયા, ગ્લાયકોલિક આવી ગયું, કોષ દિવાલ આવી ગયું, કોષ રસ પટલ આવી ગયું. કોષ રસ પટલમાંથી આપણે મેસોઝોમ જોયું કે અંદર પ્રવર્ધક રચના બનશે અને મેસોઝોમ કહેવામાં આવે. હવે જો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય તો મેસોઝોમની સાથે સાથે એમાં તમને ક્રોમેટોફોર પણ જોવા મળે. હવે કોષ રસ પટલ પછી અંદર શું છે? તો અંદર આપણને બધાને ખબર હોય કોષ હોય તો અંદર કોષ રસ હાજર હોય, એટલે આ કોષ રસ છે. હવે અહીંયા કેવું હોય કે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા છે એટલે કોષ કેન્દ્ર ગેરહાજર છે. કોષ કેન્દ્ર ગેરહાજર હોય તો આમનો જે વલયાકાર ડીએનએ છે એ કોઈ પણ આવરણ વગર કોષ રસની અંદર ગોઠવાયેલો હોય. હવે આ જે ડીએનએ છે, આ ડીએનએ જે જગ્યા ઉપર ગોઠવાય એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે. આ ડીએનએ જે જગ્યા ઉપર ગોઠવાયેલો હોય એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે. એ સિવાય મોસ્ટ ટાઈમ છે આના સિવાય મતલબ કે આ ડીએનએ સિવાય આદિકોષ કેન્દ્રીયમાં ઘણા બધા નાના વલયાકાર ડીએનએ પણ આ રીતે આવેલા હોય. આદિકોષ કેન્દ્રીય જે છે એમના કોષમાં આવા નાના વલયાકાર ડીએનએ પણ આવેલા હોય. તો આ જે વલયાકાર ડીએનએ છે આ વલયાકાર ડીએનએ ને પ્લાઝમિડ કહેવાય. પ્લાઝમિડ જેનેટિક એન્જિનિયરિંગમાં ખૂબ અગત્યના છે.
અહીંયા આપણી બુકમાં ઉલ્લેખ ન કરવો જોઈએ પણ એમ છતાં બી ચોપડીમાં ઉલ્લેખ કર્યો છે કે પરજાત દ્રવ્ય સામે પ્રતિરક્ષણ મેળવવા માટે પ્લાઝમિડ જવાબદાર છે, અથવા આગળ પરાંતરણની પ્રક્રિયા કે આપણે જેનેટિક એન્જિનિયરિંગ જ્યારે ભણીશું ત્યારે એક પદ્ધતિ આવશે રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ, તો એની અંદર પણ પ્લાઝમિડ સહાયક છે. તો આ બંને વાક્ય તમારે ખાલી એવું સમજજો કે આપણે 12મા ધોરણમાં બહુ ડિટેલમાં ભણવાના આવશે. અત્યારે સમજો ખાલી પ્રતિજૈવિક દ્રવ્ય મતલબ શું? તો એન્ટીબાયોટિક. આ ઘણા બધા પ્લાઝમિડ એવા છે કે જે બેક્ટેરિયાને એન્ટીબાયોટિક સામે રક્ષણ આપે છે, મતલબ કે એન્ટીબાયોટિકની હાજરીમાં પણ એ બેક્ટેરિયાનો નાશ નહીં થઈ શકતો. તો એ લક્ષણ કોની પાસે રક્ષણ આપવાનું? એ લક્ષણ છે પ્લાઝમિડ પાસે. એ સિવાય એક ડીએનએ ના ફેરફાર, એટલે ડીએનએ જે છે એનું બંધારણ બદલવાની એક પદ્ધતિ છે રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ. એની અંદર બી પ્લાઝમિડ મદદરૂપ છે, પણ એ આપણને 12મા ધોરણમાં ભણવાનું આવે છે. અત્યારે એમાં એ આખું એક ચેપ્ટર છે, તો એટલી ચર્ચા આપણે અહીંયા કરી શકીશું નહીં. એટલે બે વાક્ય તમારે યાદ રાખવાના રહેશે. તો આ એના ડીએનએ ની વાત થઈ. ડીએનએ તો હોય જ ક્યાં હોય? તો ન્યુક્લિયોઇડ વિસ્તારમાં ગોઠવાયેલું હોય. જ્યાં ડીએનએ આવેલું હોય એક ચોક્કસ વિસ્તારમાં એને કહેવામાં આવે ન્યુક્લિયોઇડ. કોઈ કોષ કેન્દ્ર કે એવું કશું અહીંયા હાજર છે નહીં. તે સિવાય ઘણા વલયાકાર ડીએનએ આવેલા હોય એને આપણે પ્લાઝમિડ તરીકે બી ઓળખીએ છીએ. હવે જો ચલિત બેક્ટેરિયા હોય તો પ્રચલન અંગ તરીકે કશા આવેલી હોય? હવે સમજો, જો અહીંયા હું તમને આ માન લો કે આનું કોષરસ સ્તર છે. કોષરસ સ્તરની ફરતે આ કોષ દિવાલ અને આ કોષ દિવાલની ફરતે ગ્લાયકોકેલિક્સ. ઓકે, હવે ચલિત બેક્ટેરિયા હોય તો પ્રચલન અંગ તરીકે આ પ્રમાણે કશા જોવા મળે? હવે કેટલાક બેક્ટેરિયાની અંદર આ કશા જે છે એક જ હોય, કેટલાક બેક્ટેરિયામાં બે હોય. જેમ કે હવે આખા બધા આવડ નહીં બતાવતો, ખાલી તમને સમજી શકો એ પ્રમાણે કેટલાકમાં બે કશા હોય તો કેટલાક બેક્ટેરિયાની અંદર કશા જોવા મળતી નથી. તો કેટલાક બેક્ટેરિયામાં આપણને બે કરતા પણ ઘણી બધી કશાઓ જે છે એ જોવા મળી શકે. તો ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે પ્રચલન અંગ તરીકે કશા હાજર હોય. કશા જે છે પ્રવાહીની અંદર આવીને હલનચલન ઉત્પન્ન કરે. એ હલનચલનની દ્વારા આ બેક્ટેરિયા જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રચલનની અંદર, મતલબ કે પ્રચલનની પ્રક્રિયા તેઓ કરી શકે. તો પ્રચલન અંગ તરીકે શું હાજર હોય? કશા હાજર હોય. તેની સાથે સાથે બીજું મોસ્ટ આઈમ્પી વસ્તુ છે. માન લો કે બેક્ટેરિયા આપણા શરીરની અંદર ગયા. હવે બેક્ટેરિયાએ આપણા કોઈ કોષને પકડવો છે, કોઈ કોષ ઉપર આક્રમણ કરવા માટે પકડવો તો પડશે ને. અથવા બેક્ટેરિયા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, રસ્તામાં કોઈ પથ્થર કેવી રચના આવી એની પર ચોંટી જવું છે ને પકડી લેવું છે, તો એના માટે કંઈક તો જોઈએ. એટલે એની પાસે બી આંગળીઓ જેવી વેરાયટી હોય. બરાબર, જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાની સપાટી પર હૂક જેવી રચના આવેલી હોય. બેક્ટેરિયાની સપાટી પર અમુક અંતરે આ રીતની હૂક જેવી રચના આવેલી હોય જે આંગળી જેવું કાર્ય કરે. મતલબ કે કોઈ પણ રચનાને પકડવામાં મદદરૂપ થાય. જેમ કે બેક્ટેરિયા આપણા શરીર ઉપર જ્યારે શરીરની અંદર પ્રવેશે અને આપણે કોઈ કોષ ઉપર હુમલો કરવો હોય તો પહેલા એ કોષને પકડવો પડશે. તો પકડવા માટે જે રચના આવેલી છે એ રચનાને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે. એ રચનાને શું કહેવામાં આવે? ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે. સપાટી ઉપર ફિમ્બ્રી આવેલા હોય જે આમ જોવા જઈએ તો આંગળી જેવું કાર્ય કરે છે એવું આપણે કહી શકીએ. એની સાથે સાથે બેક્ટેરિયાની સપાટી ઉપર જો આ કોષ રસ પટલ, આ કોષ દિવાલ અને આ ગ્લાયકોકેલિક્સ, અમે કીધું એમ અમુક જગ્યા ઉપર તમને આવા ફિમ્બ્રી જોવા મળે. બરાબર, આ ફિમ્બ્રીની સાથે સાથે એની સપાટી ઉપર પીલી રહેલી હોય. એની સપાટી ઉપર આ રીતે પીલી પણ જોવા મળે. આટલું ડિટેલમાં બુક નથી સમજાવતી પણ સરળતાથી યાદ રહેવું છે પીલી. હવે આ જે પીલી છે આ પીલીનું ફંક્શન શું છે? તો બેક્ટેરિયા જ્યારે લિંગી પ્રજનન કરે, બેક્ટેરિયામાં લિંગી પ્રજનન માટેની પદ્ધતિ છે સંયુગ્મન. જ્યારે એ સંયુગ્મન કરતા હોય, મતલબ કે લિંગી પ્રજનન કરતા હોય, ત્યારે આ પીલી જે છે એ જનનિક દ્રવ્યનું ટ્રાન્સફર કરવા માટે મદદ કરે. ટૂંકમાં જૂની બુકમાં એક જ વાક્ય આપ્યું હતું, નવી બુકમાં તો એ બી નહીં આપ્યું. આપણે યાદ શું રાખવાનું ખાલી કે પીલી સપાટી પર હોય, પ્રચલનમાં એનો કોઈ ભાગ નથી.
પ્રજનન તો કોણ કરશે? કશા. પણ જ્યારે બેક્ટેરિયા લિંગી પ્રજનન કરે તો લિંગી પ્રજનનની પ્રક્રિયામાં પીલી મદદ કરે છે. આટલું ખાલી આપણે યાદ રાખશું. લિંગી પ્રજનનનો પ્રકાર કયો? તો સંયુગ્મન. બેક્ટેરિયામાં લિંગી પ્રજનન સંયુગ્મન દ્વારા થાય. 12મા ધોરણમાં આખું પ્રજનન કરીને આપણે એક આખું યુનિટ ભણવામાં આવશે. ટોટલ 4 ચેપ્ટર પ્રજનનના છે. એમાં આપણે આ સંયુગ્મન પ્રકાર ભણવાનો આવશે. અહીંયા આપણે યાદ રાખીએ તો સંયુગ્મનની અંદર એ મદદ કરે છે. આટલું ક્લિયર છે? ઓકે. હવે આ ટોપિકની શરૂઆતમાં જ તમને બુકની અંદર ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ આ બે શબ્દો પણ આપેલા છે. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. તો આને તમે ચેપ્ટર નંબર 2 વખતે બી સમજાવ્યું છે કે ગ્રામ નામના વૈજ્ઞાનિકે ચોક્કસ પ્રકારના અભિરંજકો બનાવ્યા હતા. અભિરંજકો જે બનાયા એ અભિરંજકોની અંદર જે બેક્ટેરિયા અભિરંજિત થાય છે એને કહેવામાં આવે ગ્રામ પોઝિટિવ. જે બેક્ટેરિયા અભિરંજિત થતા નથી એમને કહેવામાં આવે ગ્રામ નેગેટિવ. ફરીથી જે બેક્ટેરિયા અભિરંજિત થાય તે ગ્રામ પોઝિટિવ, જે બેક્ટેરિયા અભિરંજિત ન થાય તે ગ્રામ નેગેટિવ. ગ્રામ પોઝિટિવની સરખામણીમાં ગ્રામ નેગેટિવ ડેન્જરસ બેક્ટેરિયા છે. ઘણા બધા રોગ જે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે એ માટે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે એ જવાબદાર છે. તો ફરીથી અહીંયા ઓલમોસ્ટ બધી વસ્તુ જે છે અહીંયા આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે. આજે મેં પક્ષ અરે કશાઓ દોરીએ, કશાઓ દોરીને દોરીના તમને આઈડિયા આવી જાય કે આ પ્રચલન માટે એમની પાસે શું રહેલી હોય? કશાઓ રહેલી હોય. સપાટી ઉપર ફિમ્બ્રી તો આવેલી હોય. ફિમ્બ્રીની સાથે સાથે એક નલિકામય રચના હોય. આ નલિકામય રચના જે છે એને આપણે પીલી કહીશું. તો આ આખો આદિકોષ કેન્દ્રીય કોષ જે છે મેં તમને ની અંદર બોર્ડ ઉપર દર્શાવેલો છે. હવે આમાં અંગિકા તરીકે રિબોઝોમ આવેલા હોય. આમાં અંગિકા તરીકે રિબોઝોમ આવેલા હોય. બરાબર. આ રિબોઝોમની સાથે સાથે કેટલીક સંગ્રાહક કણિકાઓ પણ આવેલી હોય. તો એનો આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. અત્યારે આદિકોષ કેન્દ્રમાં આપણે રિબોઝોમ અને સંગ્રાહક કણિકા આ બે ટોપિક બાકી છે. બાકી બધી જ રચના જે છે એ આપણે બોર્ડ ઉપર સમજાવી દીધી. તમે પહેલા એકવાર કન્સેપ્ટ સમજી ગયા તો તમને બુકમાંથી થિયરી બહુ ઈઝીલી ખબર પડી જશે. સમજો ફરીથી. સૌથી બહારનું જે પહેલું આવરણ છે આ સૌથી બહારના આવરણને આપણે ગ્લાયકોકેલિક્સ કીધું. મજબૂત હોય તો આ આવરણ કેપ્સ્યુલ કહેવાય. થોડું ઢીલું પેસિટિલ સ્વરૂપે હોય તો એને શ્લેષ્મ સ્તર કહેવાય. એની અંદર કોષ દિવાલ જે પેપ્ટિડોગ્લાયકેનની બનેલું હોય અને એની અંદર કોષ રસ પટલ આ થઈ સૌથી અંદરનું ત્રીજું આવરણ. ઓકે. હવે કોષ રસ પટલ જે છે અંદર વિભેદિત થઈને વિસ્તરણ પામે છે. જે રચના બને એને મેસોઝોમ કહેવાય. એનું કાર્ય શ્વસન અને સ્ત્રાવ સંબંધિત કેટલા કાર્ય કરે છે. સાયનોબેક્ટેરિયા હોય તો સાયનોબેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરે. પ્રકાશ સંશ્લેષણ માટે રંજક દ્રવ્ય જોઈએ. તો રંજક દ્રવ્ય ક્યાં ગોઠવાશે? આની પાસે હરિતકણ તો નથી. તો મેસોઝોમ જો બીજો વિસ્તાર બને છે કે જેમાં રંજક દ્રવ્યો ગોઠવાય છે આ વિસ્તારને આપણે ક્રોમેટોફોર તરીકે ઓળખીએ છીએ. પ્રજનન અંગ તરીકે ચલિત બેક્ટેરિયા હોય તો કશા હાજર હોય. કશા 1 હોય, કશા 2 હોય, 2 કરતા વધારે બી હોઈ શકે. તો કેટલાકમાં આપણને કશા જોવા મળતી નથી. ત્યારબાદ સપાટી ઉપર કોઈ પણ પદાર્થ કે કોઈ વસ્તુને પકડવા માટે બેક્ટેરિયા કોઈ પદાર્થ કે કોઈ વસ્તુને પકડશે કેવી રીતે? તો એમની સપાટી ઉપર ફિમ્બ્રી રહેલી હોય. ફિમ્બ્રી આંગળીઓ જેવી રચના તમે ફિંગર સાથેની સરખામણી કરી શકો છો. તે સિવાય સપાટી ઉપર પીળી રહેલી હોય. પીળી સંયુગ્મનની પ્રક્રિયામાં એટલે કે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. ગ્રામ અભિરંજક વડે ગ્રામ અભિરંજક જે છે એની અંદર જે બેક્ટેરિયા અભિરંજિત થાય ગ્રામ પોઝિટિવ. જે બેક્ટેરિયા અભિરંજિત નહીં થાય એને આપણે ગ્રામ નેગેટિવ કહીશું. તો ફરીથી આપણે આની અંદર હવે ખાલી રિબોઝોમ અને સિયાનોફાઇલ આ રિબોઝોમ અને જે આ સંગ્રાહક કણિકાઓ છે આ બે ટોપિક સમજાવવાના બાકી રહ્યા. બાકી આખો આદિકોષ કેન્દ્રીય કોષ આપણો પૂરો થયો. તો હવે આપણે રિબોઝોમ અને સંગ્રાહક કણિકાઓ પણ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આદિકોષ કેન્દ્રીય કોષ જોયો. હવે આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલ વિહીન અંગિકા તરીકે માત્ર રિબોઝોમ હાજર હોય. એ સિવાય કણાસૂત્ર, હરિતકણ, તારા કેન્દ્ર કે જે બધી આપણે આગળ ભણવાની છે પટલની અંગિકાઓ તો એવી અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષમાં હાજર હોતી નથી. હવે હમણાં જ આપણે આદિકોષ કેન્દ્રીય કોષનું સ્ટ્રક્ચર જોયું કે સૌથી કોષરસ સ્તરની ફરતેનું જે આવરણ છે એને આપણે કોષરસ પટલ કીધું.
કોષરસ પટલ જે છે એની ફરતે આપણે કોષ દિવાલ જોઈ, બરાબર, અને કોષ દિવાલ જે છે એની ફરતે મજબૂત આવરણ આવેલું હતું ગ્લાયકોકેલિક્સ નું. ચલો ઓકે. આ સિવાય આપણે પણ જોયું કે સપાટી પર આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય. આ પ્રવર્ધો જે છે એ બેક્ટેરિયાને કોઈ કોષ સાથે જોડાવા માટે અથવા તો કોઈ પદાર્થને પકડવા માટે મદદ કરે. આને આપણે ફિમ્બ્રી તરીકે ઓળખ્યા. ફિમ્બ્રીની સાથે સાથે કેટલીક નલિકામય રચનાઓ જોઈ. આ નલિકામય રચનાને આપણે પીળી કીધી. પીળી જે છે એ એને લિંગી પ્રજનન સમયે મદદ કરે છે. આપણે એ બી જોયું પ્રજનન અંગ તરીકે શું હતું, તો પ્રજનન અંગ તરીકે કશા આવેલી હોય, પ્રજનન અંગ તરીકે કશા આવેલી હોય, આ એનો કોષરસ છે. ઓકે. હવે કોષરસ પટલ જે છે એ અંદર પ્રવર્ધયુક્ત રચનામાં કન્વર્ટ થાય તો આને આપણે મેસોઝોમ્સ કીધું. આ બધી વસ્તુ આપણે જોઈ. હવે અહીંયા અંગિકા તરીકે રિબોઝોમની પણ હાજરી જોવા મળે છે. આ રિબોઝોમ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે વાત કરીએ રિબોઝોમની. આપણે આદિકોષ કેન્દ્રીના રિબોઝોમ ભણીએ છીએ. આવા રિબોઝોમ સુકોષ કેન્દ્રીની અંદર બી હોય, પણ બંનેમાં થોડો ફરક છે. જો આદિકોષ કેન્દ્રી જે છે એમાં 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે. S જે છે એ સ્વેડબર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે. S જે છે એ સ્વેડબર્ગ એકમ છે, બરાબર. હવે અહીંયા શું થાય કે આ રિબોઝોમ બને કઈ રીતે, તો અહીંયા બે પ્રકારના એકમો હોય. એક 30S એટલે કે 30 સ્વેડબર્ગ ધરાવતો રિબોઝોમ અને એનાથી મોટો ટુકડો એક હોય 50S, બરાબર. જ્યારે આ બંને એકમો જોડાય ત્યારે 70S પ્રકારનો રિબોઝોમ અસ્તિત્વમાં આવે. હવે તમને એમ થાય સાહેબ 50 + 30 તો 80 થવું જોઈએ, પણ જ્યારે બે એકમો જોડાય છે ત્યારે અમુક માત્રામાં જથ્થો જે છે એ વે પામી ગયો અને એના કારણે 50 + 30 80S એટલે કે 80 સ્વેડબર્ગ થવાને જગ્યા ઉપર 70S પ્રકારનું આપણને મળી રહ્યું. તો રિબોઝોમ બે પેટા એકમોનો બનેલો હોય 50S અને 30S. બંને પેટા એકમો જોડે રિબોઝોમ કયા પ્રકારનું બનાવશે, 70S પ્રકારનું રિબોઝોમ જે છે એ બનાવશે. રિબોઝોમ જે છે, રિબોઝોમ કોષની અંદર પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. રિબોઝોમ જે છે એ કોષની અંદર પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે અને જ્યારે કોઈ mRNA સાથે ઘણા બધા રિબોઝોમ જોડાઈ જાય, mRNA સાથે ઘણા બધા રિબોઝોમ જોડાય તો તેને પોલીરિબોઝોમ અથવા તો પોલિઝોમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ બી વસ્તુ તમારે બુકમાંથી જ લખવાની છે. મેં તમને ખાલી કન્સેપ્ટ ક્લિયર કરી આપ્યો. હવે રિબોઝોમની સાથે સાથે કેટલીક સૂક્ષ્મકાય આવેલી હોય. સૂક્ષ્મકાય એટલે કે તમે એને સંગ્રાહક કણિકાઓ કહી શકો. તો સંગ્રાહક કણિકા તરીકે અમે લખું છું ફોસ્ફેટ કણિકા હાજર હોય. હવે ફોસ્ફેટ કણિકા જે છે એ અહીંયા ફોસ્ફરસનો સંગ્રહ કરવાનું કામ કરે. બીજી એક આવેલી હોય સિયાનોફાઇસિયન કણિકા. તો સિયાનોફાઇસિયન કણિકા જે છે, આ સિયાનોફાઇસિયન કણિકા અહીંયા અંદર કોષરસમાં વિખેર હોય. આ સિયાનોફાઇસિયન કણિકા જે છે મોસ્ટ ઓફ નાઇટ્રોજન અને કાર્બનના સંગ્રહ સાથે સંકળાયેલી છે. જો કે એનો ક્યાંય બુકમાં કોઈ ઉલ્લેખ કરેલ નથી, પણ તમે યાદ રાખજો કે સિયાનોફાઇસિયન કણિકા જે છે એ નાઇટ્રોજન અને કાર્બનનો સંગ્રહ કરે. ફોસ્ફેટ કણિકા જે છે ફોસ્ફરસનો સંગ્રહ કરે. અને ત્રીજી એક આવેલી હોય ગ્લાયકોજન કણિકા. ગ્લાયકોજન કણિકા જે છે એ ગ્લાયકોજનનો સંગ્રહ કરે. સંગ્રહ કરશે ગ્લાયકોજનનો. અને કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય આદિકોષ કેન્દ્રની અંદર. જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે, આ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર કેટલીક વાયુયુક્ત રસધાની પણ જોવા મળે. નોર્મલી આ આદિકોષ કેન્દ્રમાં ન હોય, પણ
કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાની પણ જોવા મળે છે. તો એકવાર ફરીથી કહું કે મેં બધા જ પોઈન્ટ્સ તમને આકૃતિમાં સમજાવ્યા છે, બરાબર. અને તમે એકવાર આકૃતિ જે છે એ સમજી ગયા તો થિયરી આપણી જે છે એ તમને આપવા આવડી જશે. પછી આખો લેક્ચર જે છે એ જોયા પછી, સમજ્યા પછી બુકની અંદર જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે તમે રાઇટ ડાઉન કરજો. ક્યાંક તમને કંઈક ડાઉટ લાગે, કોઈ વર્ડ ખબર ના પડે, કોઈ સેન્ટેન્સ ખબર ના પડે તો તમે પર્સનલી તો મને પૂછતા જ હોજો. એ સિવાય તમારે ઇન્સ્ટન્ટ તમે કોમેન્ટ બોક્સની અંદર બી તમારો જે બી ક્વેશ્ચન હોય એ તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછો તો એની અંદર પણ તમને તમારા ક્વેશ્ચનનો સેટિસ્ફાઈ થઈ શકો એ રીતનો તમને આન્સર આપવામાં આવશે. એકવાર ફરીથી બધા જ મુદ્દા રાઇટ ડાઉન કર્યા નથી, મેં તમને ખાલી કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે. પરીક્ષામાં આ થિયરી કઈ પૂછાય તો એને લખવાનું કઈ રીતે તો એ તમારે બુકના આધારે લખવાનું છે, બરાબર. જેમ કે બુકમાં તમને કોષીય આવરણ અલગ આપ્યા છે, રિબોસોમ અલગ આપ્યા છે, પ્રારંભિક માહિતી અલગ છે. તો અહીંયા મેં તમને બધી માહિતી જે છે એ એક સાથે સમજાવી છે. તમે જેવું બુકમાં વાંચવાનું શરૂ કરશો તમને આના થોડા એક્ઝામ્પલ આપ્યા છે. હવે એક્ઝામ્પલ જે છે એની અંદર બુકમાં તમને એક્ઝામ્પલ આદિકોષ કેન્દ્ર જે આપ્યા છે એમાં તમને નીલહરિત લીલ આપેલી હશે, તમને નીલહરિત લીલ આપેલી છે, પછી માઇક્રોપ્લાઝ્મા આપેલું છે, તે સિવાય પીપીએલઓ છે. પીપીએલઓ નું આખું નામ છે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બુકમાં તમને ફૂલ ફોર્મ મળી જશે. પ્લુરોન્યુમોનિયા, ન્યુમોનિયા સ્પેલિંગમાં પી સાઇલેન્ટ છે એટલે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. તો આ બધા જે છે એ આદિકોષ કેન્દ્રીના એક્ઝામ્પલ છે. તો આની સાથે આપણો આદિકોષ કેન્દ્રી કોષ જે છે એ સંપૂર્ણ પૂરો થયો. આવતા લેક્ચરથી આપણે સુકોષ કેન્દ્રી કોષ નો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે.